તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય ગોગા, જય ચેર. તો તમારા અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે, હે ને? તો ગાઈસ આપણો ઘરે આવી ગયા છે નોકરીથી, ફ્રેશ થઈ ગયા છે, દાંતણ વાતણ કર્યું છે અને ફ્રેશ થઈ ગયા છે. જોઈ લો, આ લેટરી ચાલુ કરી નાખી. ગાઈસ લેટરી છે એક નંબર લ્યો પાછી. જોઈ લો ખાલી અત્યારમાં નાસ્તામાં ખાલી જોઈ લો સેવ મમરા ગાંઠિયા ચોકડી અને ચા. જોઈ લો ગાઈસ, આ એ જ માણસ છે, આ એ જ માણસ છે, લેટવી માણસ, આ એ જ માણસ છે. તો જોઈ લો ગાઈસ, આ એ જ માણસ છો, એ જ માણસ. પૂછતીએ નહીં કે ચા પીવો ચલો. તો જોઈ લો ગાઈસ, આપણે ચા નાસ્તો રેડી થઈ ગયો છે અને ચાલુ તો કરી નાખ્યું છે. તો ચલો ગાઈસ, આપણે પણ ચાલુ કરી દઈએ. અને રાતે ઠંડી બહુ લાગતી ને, રાતે ઉઠી આપણે ઊંઘી જતા રાતે અને ઉઠતા નતા, એટલે બે ચાર હોભરાઈ દીધી હતી. હજી તો બીજો નાક નો કાપી નાખજે, કલ આપો મેલે તો એવું કહેતા કે મારે નાઈટ લઈ ગયા. ગાઈસ, આપણે નાઈટ ની નોકરી લેવાની છે, પણ રાતે ઠંડી બહુ લાગે છે એટલે ઉઠાતું નહીં, અને દિવસની હોય છે તો સવાર વહેલા ઉઠાતું નહીં. તો કરવું છું, એટલે મને લાગે છે હું સેકન્ડ જ લેવી પડશે. સેકન્ડ શિફ્ટ આપણો બહુ મસ્ત શિફ્ટ છે, એટલે 4 થી 12 ની, હે ને? બહુ મસ્ત શિફ્ટ છે, તો એવી શિફ્ટ લેવી પડશે. ચલો ગાઈસ, આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ, હા ને? ખાવાનું આજે બનાવે ચણા રાતના બાફ્યા છે. ચલો ગાઈસ, આજે તો ચણા અને ભાત ને ચણા રોટલી. ચલો રોટલી ખાઈ લઈશું. તો ચલો ગાઈસ, આપણે અત્યારે ચા નાસ્તો કરી લઈએ. ચા ઠંડો થાય તો પીવો પડશે, નકર ફરીથી ગરમ કરવો પડશે. ગરમ કરેલો ભાવતો નહીં. આદુ નાખી. તો જોઈ લો ગાઈસ, આ એ જ માણસ છે, આ એ જ માણસ છે ગાઈસ. કોણ એ જ એટલે લેટવી. તો જોઈ લો ગાઈસ, આવું રોટલા અને ચણાનું શાક તૈયાર થઈ ગયું છે. અને આવું કર્યું, ચટણી કાઢી મેં અલગથી. ચટણી કાઢી છે ને બરાબર. તો ચલો ગાઈસ, જમી લઈએ. થઈ ગયા છે, હે ને? 2 વાગી ગયા છે આજે ગાઈસ. બીજો તો તે ખબર જ નહીં પડી, અને આજે મને ભૂખ લાગી છે, કીધું ખાઈ લે. અને કે ના, આ પ્રેમ કેવાય સાહેબ. તો ચલો ગાઈસ, જમી લઈએ. જમી પછી ગયા ને તમારે કોઈ કેવું? હા, ખાવું ભૂખ લાગી બરોબર નહીં? જોલો ગાઈસ, ચણાનું શાક અને રોટલી છે બનાવેલી જ છે. તો જમી લઈએ. આપણે હજી અડધા ઊંઘમાં છે ને અડધા જાગીએ છીએ, એવું છે. તો ચલો ગાઈસ, જમીન માવો બાવો છે ને, માવો બાવો છે તે ખાઈ બહીને પાછું મેરા આવે તો હોઈ જવું છે, નકર ફોન જોઈશું થોડી વાર. ચલો ગાઈસ, જમી લઈએ પેલા. તો જોઈ લો ગાઈસ, અત્યારે જમવાનો ટાઈમ થયો છે અને હમણાં 2-3 દિવસથી પકોડીનું ભૂત ઉતરતું નહીં. 2-3 દાડાથી તો પકોડી જોઈ લો. આજે ચણા મેં કહેતા નહીં મહીએ થોડા રાખે ને કે ચણા ખાવા. જોઈ લો ગાઈસ, આ જોઈ લો, આ એ જ ચહેરો છે, એ લેટવી છે. આ એ જ લેટવી છે, જો ગાઈસ. નાખે ને તે ખાઈ જાય તો તું લેટવી છે. તો ગાઈસ, હજી જમવાનું 2 દિવસ
પકોડીનું ભૂત થાય. તો જોઈ લો guys, 2-3 દિવસથી પકોડીનું ભૂત આવી છે. હમણાં એ પકોડી જ ખા કરે છે અને ખાવાનું તો ખાતી નહીં કમેલ હમણાં. તો ગાઈસ ખાવાનું તો ખાતી નહીં યાર એ માણસ, બસ આખો દિવસ આમાં પકોડી ખાધું તું શાકનો રોટલો? ચો ખાધી છે. કોણ ખાધું તું તારા? કશું ખાતી નહીં ગાઈસ. જોઈ લો ખાલી, એટલે આ કરે ને સિટીમાં રહી લેટવી હું તમને દે કહું જ છું, મને લેટવી દે ઘેર મોકલી દ્યો. ગાઈસ. કમેન્ટ કરજો અને ઘેર મૂક્યો શાકાથી? જો તો ગાઈસ guys, કમેન્ટ comment આવશે ને તો આ ચીકલામાં ઘેર મોકલી દો. હા. Please comment કરજો. તો વાંધો નહીં. ચલો આ કમેન્ટ કેટલી આવી જો 50 કમેન્ટ આવી જો 50 કમેન્ટ આવશે ને કા હા ભાઈ ઘેર મેં ક્યાં તો હું ગાઈસ ઘેર મેં કીધી દઈશું આપણે, બરાબર નીકળી દેશું અહીંયા, કારણ કહું બહુ લેટવી થઈ જાય છે અહીંયા. અને ઘેર તો ગામડે તો જોઈ લો ગાઈસ, આપણે હવે પકોડી તૈયાર કરી દીધી છે તો એ ખાઈ લઈએ. અને કમેન્ટ કરજો, જો 50 કમેન્ટ આવી જાય કે હા અમને ઘેર મૂકી દો અને ગામડે મોકલી દો તો આપણે કાયદેસર મૂકી આવશું ગામડે. શાકાથી ખો, શાક ખો. હું સોગન બોગન ના આવે મારે શાક ખો. ગાઈસ 50 કમેન્ટ, બરાબર. તો ચલો અત્યારે આપણે થોડી ખાઈ લઈએ પકોડી. અને જમવામાં શું બનાવું પછી બતાવું. હાલ તો ખાઈ લે પછી કહું. તો ચલો ગાઈસ પછી બતાવી દઈએ તમને જમવામાં શું બનાવવાનું છે. તો ચલો ગાઈસ આપણે પેલા થોડો નાસ્તો કરી લઈએ પકોડીનો. મારા ભાગની તો ખાઈ જાય છે એટલે આ પોરી પોત તારી ને બે બી ખાધી ને આપતા માં પોરી ચાલ ગાઈસ. બે ખાધી તેની અચાર ભાષણ પૂછતા હતા. ચલો તો જોવો ગાઈસ, હવે આપણે જમવામાં પરોઠા થાય છે. પરોઠા થોડા છે પરોઠા થોડા આ રે તો કે પોતાયા પોતાયા તો ગાઈસ જો પોતાયા બની રહ્યા છે. પોતાયો બની થેપલા, રહ્યો છે. થેપલા. હા થેપલો. અને આપણે થોડી ઘણી અહીંયા મદદ કરી દઈએ છીએ. ગંધાટા અહીંયા થોડી ઘણી આપણે મદદ કરી દઈએ આખા છીએ. તો મદદ ને બોવાની આમ નુકસાન કરવા તો બંધો. જો ગાઈસ આ એ જ ચહેરો છે, જુઓ ખાલી. ચરણ ચરણ તો મોટો કોરો કે ન કમ હા ને. ચલો ગાઈસ અત્યારે તો પરોઠા બનાવી દીધા છે આપણે મસ્ત. ફેરાઈ દીધી ના કરતો ફેવરો ફેવરો આપણે ફેવરીએ છીએ અહીંયા, તોરી નાખો તો ફેવરો છો પણ પણ ચોટી જાય એવું કરું આજુ બની ગયું. કે તને કઈ ના તો ગાઈસ જોઈ લો આપણને કશું ફાવતું નહીં બધી તો કરો તો આવડે તે આટલું કરાવું છું શું છે ઓછું છે તાણ આવું કરાવો નુકસાન કરો છો. નુકસાન કરો છો તું. આપણે ગાય તો થોડું ઘણું ફેવરી દઈએ છીએ અને થોડું ઘણું આમથી આમ આવું કરો તમે તે ફેવરું છું. તો જોઈ લો ગાઈસ, આપણે પરોઠા અત્યારે એવું બનાવું, ચટણી બનાવું છું કઈ ચટણી જોઈતી કદી ચટણી જોઈએ હોય લસણની. રાગા સલાસન પડી છે નહીં પડી પતી ગયું આપણે ઘેરથી લાવી પતી ગયું તો શું કરે દાનવાના ભેગું ચાલ કશું વાંધો નહીં, ચાલશે. હમણાં તો પકોડો ખાતો છે વળી હું ખાવું છે. તો ગાઈસ રાતે તો ખાવાનું થતું નહીં કોઈ, પણ બપોરે ધરાઈને ખાવાનું થાય છે. 2 વાગે ખાઈએ છીએ એટલે બસ ભૂખ નહીં લાગતી ખાટલી. બાયનું ખોલ ન ભૂખ થોડી વેરી ને એટલે અંદર ગોતી બંધ થાવથી તમારે એ લો પાસે ભાઈ. એક બોલવાની. એ લો ગાઈસ ધુઓ થઈ ગયો દુવાળ થઈ જશે, રૂમ ખોલવો પડશે. ખોલો કદે તો ચલો ગાઈસ આપણે થોડી ઘણી મદદ કરી દઈએ, બરાબર. અને પછી જમી લઈએ હા ખાવાનું. તો ચલો ગાઈસ જમીન પછી જ મળશે આવું સીધા. જમવાનો ટાઈમ મળશે. ચલો ગાઈસ આપણે જમીન વમીને પાલી ગયા છે અને હાન પણ ધોવાઈ ગયો છે. હા
અને અત્યારે સ્પેશિયલ દુકાને જવું પડ્યું. જોઈ લો આ માટે જોઈ લો ગાઈસ, જોઈ લો ગાઈસ. આખો દિવસ પડીકા ઉપર આવવાનું. અને સ્ટાર બીજું કઈ છે? તાર બીજું કઈ છે? હોપાળું ખવાય કે હોપાળા જેવી થઈ ગઈ? કશું ના થાય. ખવાય તો ગાઈસ ચલો આપણે આજનો વિડિયો અહીંયા પૂરો થાય છે. ઊંઘવાની તૈયારીઓ કરી છે. રાતે જવાનું છે નોકરી, તો ઊંઘું જાઉં. ઉઠી જાઉં તો ઉઠાડી દેજે બરાબર. તો તમને ચલો આ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ નું હા ગાઈસ કોમેન્ટ કરજો બરાબર. જો 50 કોમેન્ટ આવી જાય ગાઈસ તો મને ઘેર મૂકી દો. તો પ્લીઝ 50 કોમેન્ટ કરી દેજો તો મને ઘેર જતા પાવ. ઘેર નહીં હા મોકલો. બાય.